Okay, good morning, students. Chapter number 1 and chapter number 2 આપણે complete કર્યું. Now, chapter number 3, network media and hardware. Okay, exam point of view, આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા આઈએમપી ક્વેશ્ચન્સ છે આમાં, બરોબર? તો આજે સ્ટાર્ટ કરીએ નેટવર્ક મીડિયા અને હાર્ડવેર, બરાબર? તો જીટીયુમાં તમને ફર્સ્ટ ક્વેશ્ચન એવો પૂછાય કે ડિફાઇન ટ્રાન્સમિશન મીડિયા એન્ડ લિસ્ટ ટાઈપ ઓફ ટ્રાન્સમિશન મીડિયા, બરોબર? એક વસ્તુ સમજો કે આઈડીસી જે છે, અ, જે ડેટા આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ, ડેટા ટ્રાન્સફર કરીએ છીએ, બરોબર? એમાં જે આ ચેપ્ટર જે છે નેટવર્ક મીડિયા અને હાર્ડવેરનું, એ બહુ મહત્વનું ચેપ્ટર છે, બરોબર? કેમ કે આપણે ટ્રાન્સમિશન કરીએ છીએ તો નેટવર્કની જરૂર પડે છે, હાર્ડવેરની જરૂર પડે છે, સોફ્ટવેરની જરૂર પડે છે, બરોબર? આપણે ટ્રાન્સમિશન એમને એમ નથી કરી શકતા. એક જગ્યાએથી મેસેજ બીજી જગ્યાએ એમને એમ આપણે નથી મોકલી શકતા, બરોબર? તો આ ચેપ્ટર જે સ્ટડી કરવું બહુ જરૂરી છે, બરોબર? અને બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન 1 એવું મેં લખેલું છે, ટ્રાન્સમિશન મીડિયા. તમને એવો જીટીયુમાં એવો ક્વેશ્ચન પૂછાય 4 માર્ક કે ડિફાઇન ટ્રાન્સમિશન મીડિયા. ટ્રાન્સમિશન મીડિયા શું છે એ તમારે સમજાવવાનું છે, ને કેટલા ટાઈપના ટ્રાન્સમિશન મીડિયા છે એ તમારે સમજાવવાનું. 4 માર્કનો ક્વેશ્ચન હશે, બરાબર? તો શું છે ટ્રાન્સમિશન મીડિયા? તો ટ્રાન્સમિશન મીડિયા એટલે કે આપણે જે ડેટા આપણે મોકલીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ ડેટા આપણે મોકલીએ છીએ, બરોબર? તો એમાં કયું માધ્યમથી આપણે મોકલીએ છીએ? આજે હું ફોર એક્ઝામ્પલ ક્રાઇસ્ટ કોલેજથી મારે કેકેવી હોલ જવું છે, બરોબર? તો હું કેવી રીતે જઈશ? કાં તો ઓટોમાં જઈશ, કાં તો હું મારી બાઇક લઈને જઈશ, બરોબર? તો એવું જાઉં છું બાઇક અથવા તો ઓટોમાં, તો એ બાઇક અને ઓટો એ શું થયું? એ માધ્યમ થયું, બરોબર? એના દ્વારા હું જાઉં છું, બરોબર? તો કંઈ પણ મારે ડેટા મોકલવો છે, વાયરલેસ અથવા તો વાયર્ડ થ્રુ મારે ડેટા મોકલવો છે, તો કંઈક ને કંઈક મારે માધ્યમ જોશે, બરોબર? જેનાથી હું મોકલી શકીશ, બરોબર? ડેટા, બરોબર? અહીંયા ટ્રાન્સમિશન મીડિયા એક એવી કોઈ પણ વસ્તુ તરીકે વ્યાખ્યાયિત કરે છે કે માહિતીને સ્ત્રોતથી લઈ અને ગંતવ્ય એટલે કે ડેસ્ટિનેશન સુધી, એન્ડ પોઈન્ટ સુધી સ્થાનને લઈ જઈ શકે છે, બરોબર? એ ટ્રાન્સમિશન મીડિયાની કઈ વાત કરવામાં આવે છે. ટ્રાન્સમિશન માધ્યમ એ ડેટા ટ્રાન્સમિશન મીડિયમમાં ટ્રાન્સમીટર અને રિસીવર વચ્ચેનો ભૌતિક માર્ગ છે, બરોબર? અહીંયા મેં વાત કરી તમને કે ક્રાઇસ્ટ કોલેજ થી લઈને કેકેવી સુધી, બરોબર? તો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ થયો અને એન્ડિંગ પોઈન્ટ શું થયો? કેકેવી, બરોબર? એ વચ્ચે ભૌતિક માર્ગ એટલે કે ફિઝિકલ માર્ગ જે છે, બરોબર, એની વાત કરવામાં આવે છે. ઓકે, ટ્રાન્સમિશનના આધારે ટ્રાન્સમિશન મીડિયામાં બે કેટેગરીમાં વર્ગીકૃત કર્યું, બરોબર? બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યું. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને ક્વેશ્ચન પૂછાય ડિફાઇન ટ્રાન્સમિશન મીડિયમ. તો ટ્રાન્સમિશન મીડિયા શું છે? તો કે કોઈ પણ એક એક્ઝામ્પલ તમે આપી શકો, કોઈ પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ થી લઈને એન્ડિંગ પોઈન્ટ સુધી ભૌતિક માર્ગ છે, અને લઈને જે પણ કાંઈ લઈ જવા માટે આપણે ટ્રાન્સમિશન કરીએ છીએ, બરોબર? એ માધ્યમને મીડિયમ કહેવામાં આવે છે કોઈ પણ. ઓકે, પછી બે આધારે વર્ગીકૃત કરવામાં આવ્યું, બરોબર? બે પાર્ટ પાડવામાં આવ્યા, એક ગાઈડેડ મીડિયા, બરોબર, અને અનગાઈડેડ મીડિયા. ગાઈડેડ મીડિયા એટલે શું? તો કે વાયર્ડ મીડિયા, બરોબર? આ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં તમને ડાયરેક્ટ એવું એવું ના પૂછાય કે વાયરલેસ મીડિયા અથવા તો કે વાયર્ડ મીડિયા, બરોબર? આ બધા શબ્દો તમારે યાદ રાખવા પડશે. ગાઈડેડ મીડિયા એટલે શું? તો એ વાયર્ડ મીડિયા, બરોબર, એટલે કે વાયરથી આપણે કઈ પણ કોમ્યુનિકેશન કરીએ છીએ, બરોબર? આજે આ પીસી છે, લેપટોપમાં હું તમને ભણાવું છું, બરોબર? તો એ માહિતી મારે મારા બીજા પીસીમાં લેવી છે કે મારા મોબાઈલમાં લેવી છે માહિતી, બરોબર? આ પીડીએફ જે છે, પીડીએફ મારે શેર કરવી છે મારા મોબાઈલમાં, બરોબર? તો હું શું કરીશ? તો અ, અહીંયા હું કેબલ, સી ટાઈપ કેબલ છે, તો સી ટાઈપ કેબલ લેપટોપમાં ચડાવીશ, બરોબર? અને એનાથી લઈને પીડીએફ હું કેમાં નાખીશ? હું મારા મોબાઈલમાં નાખીશ. તો એ શું થયું? વાયર્ડ મીડિયાથી આપણે કોમ્યુનિકેશન કર્યું. હવે એની જગ્યાએ હું વોટ્સએપ વેબ કનેક્ટ કરું, બરોબર, અને WhatsApp થી ફાઇલ ટ્રાન્સફર કરું. શેમાં? આમાં લોગિન કરીને લેપટોપમાં, બરાબર? તો એ શું થયું? એ વાયરલેસ મીડિયા થયું, કે વાયર વગર મેં કોમ્યુનિકેશન કર્યું. અને વાયર્ડ મીડિયા એટલે શું? તો કે આજે જે ઇથરનેટ કેબલથી આપણે વાપરીએ છીએ, અથવા તો કેબલથી, કોઈ પણ કેબલથી હું કોમ્યુનિકેશન કરું છું, ડેટા ટ્રાન્સફર કરું છું, એને વાયર્ડ મીડિયા કહેવામાં આવે.
અને વાયર વગર હું કઈ કોમ્યુનિકેશન કરું છું, ડેટાની આપ-લે કરું છું, ડેટા લઉં છું, બરોબર, એને શું કહેવામાં આવે છે? વાયરલેસ મીડિયા કહેવામાં આવે છે, બરોબર. આટલું ખાસ યાદ રાખજો. એટલે ગાઈડેડ મીડિયા એટલે કે વાયર્ડ મીડિયા, ને અનગાઈડેડ મીડિયા એટલે કે વાયરલેસ મીડિયા, બરોબર. આટલું ક્લિયર હશે આનો. ટ્રાન્સમિશન મીડિયામાં આ જો બે પાર્ટ પડેલા છે, ગાઈડેડ મીડિયા અને અનગાઈડેડ મીડિયા, એટલે કે વાયર્ડ અને વાયરલેસ. ગાઈડેડ મીડિયામાં એટલે કે કેબલ, જ્યાં આપણે કેબલનો ઉપયોગ કરીએ છીએ એ બધું ગાઈડેડ મીડિયા, બરોબર. એટલે કે ટ્વિસ્ટેડ પેર કેબલ છે, કોએક્સિયલ કેબલ છે, ફાઇબર ઓપ્ટિક કેબલ છે, બરોબર. ટ્વિસ્ટેડ પેર કેબલ એટલે કે જે આપણે ઇથરનેટ કેબલ આપણે ઉપયોગ કરીએ છીએ, બરોબર. આપણે ઇથરનેટ કેબલનો નેટ આપણે મારે ચાલુ કરવું છે અને મારે વાઈફાઈ લીધું છે, રાઉટરથી મારે કનેક્ટ કરેલો છે, લેન કેબલ, બરોબર. તો એ ટ્વિસ્ટેડ પેર કેબલ કહેવાય. તમે ક્યારેક કોલેજ આવો, બરોબર, ત્યારે હું તમને બતાવીશ કે આને ઇથરનેટ કેબલ કહેવાય, જે ટ્વિસ્ટેડ પેર કેબલનો ઉપયોગ થાય છે. ઓકે. પછી છે કોએક્સિયલ કેબલ. કોએક્સિયલ કેબલ એટલે જે આપણે ઘરે ટીવી જોઈએ છીએ તો બ્લેક કલરનો કેબલ હોય છે, જે આપણું સેટલ બોક્સ હોય એમાં તમને ખ્યાલ હોય તો ચડાવેલું હોય છે છેક મારા, બરોબર. તો એ કેબલ શું છે? કોએક્સિયલ કેબલ છે. પછી ફાઇબર ઓપ્ટિક કેબલ. ફાઇબર ઓપ્ટિક કેબલ એટલે કે જે હાઈ સ્પીડ કોમ્યુનિકેશન માટે આપણે એક કન્ટ્રીથી બીજી કન્ટ્રી આપણે ઉપયોગ કરીએ છીએ, હાઈ કોમ્યુનિકેશન માટે છે. બહુ પાતળો હોય છે કેબલ, બરોબર. ફાઇબર ઓપ્ટિક કેબલ હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપણે જોતું હોય, બરોબર, ખૂબ વધારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો હોય ને હાઈ સ્પીડ મારે જોતી હોય તો આપણે ફાઇબર ઓપ્ટિક કેબલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ટૂંકમાં કહેવાનો મતલબ, જ્યારે કેબલનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ બધા કેબલો જે છે એ ગાઈડેડ મીડિયા કેબલમાં આવે છે, બરોબર, ગાઈડેડ મીડિયામાં. અનગાઈડેડ મીડિયાની વાત કરીએ તો રેડિયો વેવ છે, માઇક્રોવેવ છે, ઇન્ફ્રારેડ વેવ છે, બરોબર. ઇન્ફ્રારેડ વેવ છે. ઓકે. આજે ટીવી ચાલુ કરીએ છીએ આપણે રિમોટથી, બરોબર, તો આપણને એ જે લાઈટ છે ને દેખાતી નથી, બટ તમે ક્યારેક જોજો કે તમે લાઈટ કરો ને રેડ કલરનું તમને સિગ્નલ બતાવશે કે ટીવી ઓન કરો, ઓફ કરો, કે ચેનલ ફેરવો, કે બરોબર. તો એ રે આપણને દેખાતા નથી, બટ એકચ્યુઅલી એ રે હોય છે, બરોબર. એટલે એ શેમાં આવે છે? તો અનગાઈડેડ મીડિયામાં, બરોબર. પછી માઇક્રોવેવ છે, તો એ આપણે વાયરલેસ થી આપણે, મેં તમને વાત કરી કે ડેટા આપણે મોકલીએ છીએ ને એ બધું, બરોબર. પછી રેડિયો વેવ શું છે? તો કે આપણે એક્સરે લેવામાં આવે છે, બરોબર. બોડીનો એક્સરે લેવામાં આવે છે, સીટી સ્કેન થતા હોય છે, બરોબર. આ બધા વેવ હોય છે, બધા અનગાઈડેડ મીડિયામાં આવે છે, બરોબર. તો આઈ હોપ તમને આ ક્લિયર હશે કે આ બધું ગાઈડેડ મીડિયા અને અનગાઈડેડ મીડિયા શું છે. ઓકે. આગળ વાત કરીએ. ગાઈડેડ મીડિયા, ગાઈડેડ ટ્રાન્સમિશન મીડિયા કેબલિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે, બરોબર. ગાઈડેડ મીડિયામાં કેબલ સિસ્ટમનો ઉપયોગ કરે છે, જે માર્ગદર્શન આપે છે અને ચોક્કસ પાથ અને ડેટા સંકેતો. ગાઈડેડ મીડિયાને બાઉન્ડેડ મીડિયા તરીકે પણ ઓળખાય છે. ઓકે. હવે જો ગાઈડેડ મીડિયા છે એનું બીજું નામ શું છે? બાઉન્ડેડ મીડિયા, બરોબર. બાઉન્ડેડ મીડિયા, બરોબર. તમને એક્ઝામમાં ક્વેશ્ચન એવો પૂછે કે વોટ ઇઝ બાઉન્ડેડ મીડિયા, એક્સપ્લેન કરો બાઉન્ડેડ મીડિયા વિશે, બરોબર. તો તમારે કન્ફ્યુઝ નથી થવાનું, એ ગાઈડેડ મીડિયા જ છે અને એમાં આપણે આ ત્રણે ત્રણ વિશે સમજાવવાનું થાય. જો તમને એવો ક્વેશ્ચન 7 માર્ક અથવા 4 માર્ક પૂછાણો હોય તે રીતે લખવાનું થાય. ઓકે. ગાઈડેડ મીડિયા તે છે જે એક ઉપકરણ બીજા ઉપકરણ, એટલે કે એક ડિવાઇસ છે બીજા ડિવાઇસ સાથે જે ચેનલ છે એ પ્રોવાઈડ કરે છે, બરોબર. એમાં ત્રણ પ્રકાર આપણે જોઈએ: ટ્વિસ્ટેડ પેર છે, કોક્સિયલ કેબલ છે, ફાઇબર ઓપ્ટિક કેબલ છે, બરોબર. આ બધું અહીંયા સુધી ઓકે છે. 4 માર્કનો ક્વેશ્ચન હોય તો તમે આટલું લખીને આવો, 3 માર્કનો ક્વેશ્ચન, 4 માર્કનો ક્વેશ્ચન હોય તો આટલું તમે લખીને આવો, બરોબર, તો ચાલશે. અનગાઈડેડ મીડિયા સાથે, બરોબર. આમાં અનગાઈડેડ મીડિયા સાથે મેં કર્યું નથી. લિસ્ટ ટાઈપ ઓફ ગાઈડેડ મીડિયા. કયા કયા ટાઈપના ગાઈડેડ મીડિયા હોય છે, બરોબર. તો ટ્વિસ્ટેડ પેર કેબલ છે, યુટીપી છે, એસટીપી છે, બરોબર. પછી કોક્સિયલ કેબલ છે, થિન છે અને થીક છે, બરોબર. તો કોક્સિયલ કેબલમાં થિન અને થીક છે, અને ટ્વિસ્ટેડ પેર કેબલમાં યુટીપી અને એસટીપી છે, બરોબર. તો જ્યારે આવો પણ તમને ક્વેશ્ચન પૂછે કે ટ્વિસ્ટેડ પેર કેબલ એક્સપ્લેન ટ્વિસ્ટેડ પેર કેબલ અથવા તો કોક્સિયલ કેબલ, તો તમારે આ બંને લખવાનું થાય 4 માર્કનું હોય તો. અને જ્યારે પણ તમને જીટીયુમાં એક ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ ટ્રાન્સમિશન મીડિયા અને લિસ્ટ ટાઈપ ઓફ ટ્રાન્સમિશન મીડિયા, તો 7 માર્કનો ક્વેશ્ચન થાય. અહીંયા ખાલી આપણને ગાઈડેડ મીડિયા કીધું છે, બરોબર. તો 4 માર્કનો ક્વેશ્ચન તમારે હોઈ શકે. વાત કરીએ ટ્વિસ્ટેડ પેર કેબલની, તો ટ્વિસ્ટેડ જોડીમાં બે ઇન્સ્યુલેટર કોપર વાયર હોય છે, જે સામાન્ય રીતે લગભગ 1 મીમી જાડાઈના હોય છે, એટલે કે 1 મિલીમીટરના જાડાઈના હોય છે, બરોબર.
જે આપણને જે આ દેખાય છે ને આ ડીએનએ જેવા દેખાય છે. આપણે ડીએનએ પરમાણુ જેમ વાયરોનું ફિઝિકલ સ્વરૂપમાં એકબીજા સાથે આમ બંધાયેલા હોય છે, બરોબર. જે શું હોય છે, ઇન્સ્યુલેટર હોય છે, બરોબર. આવી રીતે ફિગર તમારે ડ્રો કરવાની છે, બરોબર. આવી રીતે આકારથી આવી રીતે તમારે ફિગર ડ્રો કરવાની છે ટ્વિસ્ટેડ પેરકેબલની, બરોબર. ટ્વિસ્ટેડ ટ્વિસ્ટિંગ કરવામાં આવે છે કારણ કે તે બંને સમાંતર વાયર એક સુંદર એન્ટીના બનાવે છે, બરોબર. કેબલને શા માટે ટ્વિસ્ટેડ કરવામાં આવે છે, બરોબર. આ જે રીતે ટ્વિસ્ટ કરવામાં આવ્યું, ટ્વિસ્ટ એટલે કે વાળવામાં આવ્યું, આ ગૂંચળા તમને દેખાય છે એ શું કરવામાં આવ્યું. તો જો બે વાયર સમાંતર હોય તો અંદર અનિચ્છનીય સંકેતોને અસર બને અને બંને વાયરોને સમાન હોતા નથી કારણ કે તેઓ ઘોંઘાટ. જો હવે જ્યારે આ ટ્વિસ્ટેડ શું કરવામાં આવ્યું, બરોબર. તો આ જે કેબલ તમને દેખાય છે, બરોબર, એને વાળી દેવામાં આવ્યા છે બધાને, બરોબર. ગૂંચળા જેવું કરી દેવામાં આવ્યું છે. હવે હું ભેગા રાખત, બરોબર, સમાંતર રાખત, બરોબર, સમાંતર એટલે કે સીધા રાખત, બરોબર. તો આપણને પ્રોબ્લેમ શું થાય. તો પેલા તો એ જે છે એ આપણે ક્રોસટોક ન થાય, બરોબર. ક્રોસટોક એટલે શું એટલે ઘણી વાર તમે જોયું હશે, તમે ફોન કોકને કરો, બરોબર, તો કોઈ બીજી વ્યક્તિ ફોન ઉપાડે, બરોબર. મેં વ્યવસ્થિત જગ્યાએ ફોન લગાવ્યો હોય, બરોબર, પણ કોઈ લેડીઝ અથવા તો કોઈ જેન્ટ્સ વાત કરતું હોય, બરોબર, અલગ. તો એ શું છે, એ કોમ્યુનિકેશન જે આપણે ફોનમાં વાત કરીએ છીએ એમાં ક્રોસટોક થયું કહેવાય, બરોબર. એટલે આમાં જે ઘોંઘાટ છે, નોઈસ છે, વધારાના જે એરર છે એ ન આવે એટલા માટે આપણે એને ટ્વિસ્ટ કરવામાં આવ્યું છે, બરોબર. એટલે ખાસ યાદ રાખજો, કોઈ પણ વાયવામાં તમે ક્યાંય એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે વાયવામાં વાયવા વાળા પૂછે તો આપણે એટલું કહેવાનું છે કે ટ્વિસ્ટ શું કરવામાં આવ્યું. તો ટ્વિસ્ટ એટલા માટે કરવામાં આવ્યું છે કે નોઈઝ ના આવે, ક્રોસટોક ન થાય, કોઈ પ્રોબ્લેમ ના આવે એટલા માટે આવી રીતે ટ્વિસ્ટ કરવામાં આવ્યું છે. ઓકે. રિસીવરમાં તફાવત આવે છે જો ટ્વિસ્ટેડ કરવામાં ના આવે તો. ઓકે. રિસીવર સાઈડ એટલે કે ડેસ્ટિનેશન સાઈડ પ્રોબ્લેમ આવે છે, તફાવત આવે છે એટલા માટે ટ્વિસ્ટ કરવામાં આવ્યું છે, બરોબર. બેલેન્સ મેન્ટેન રહે છે, બરોબર. તો આ ત્રણ જે મુદ્દા છે એ આપણે લખવાના થાય, બરોબર. શું ટ્વિસ્ટેડ કરવામાં આવ્યું એટલા માટે. ટ્વિસ્ટેડ પેર વાયરમાં ઇલેક્ટ્રિકલી સિગ્નલને પ્રસાર કરે અને ગ્રહણ કરવા માટે વાયરમાંથી પસાર થતા સિગ્નલ જે ઇન્ટરફેસના કારણસર જે ક્રોસટોક લિંક ઉદ્ભવે છે, બરોબર. એટલા માટે આપણે ટ્વિસ્ટ કરવામાં આવ્યું છે, બરોબર. આજે મુદ્દો ચોથો મુદ્દો. પછી આ ક્રોસ લિંક અને અન્ય લોસ દૂર કરવા માટે વાયરને ટ્વિસ્ટ કરવામાં આવે છે, બરોબર. જેથી વાયરમાં નોઈસ આવે તો બંને વાયર એક સરખું આવવાથી વોલ્ટેજ ડિફરન્સના કારણે દૂર થાય છે. વધુ ઉચ્ચ ગુણવત્તાના ટ્વિસ્ટેડ પેર કેબલ 1 થી લઈ અને 3 વોલ્ટ દરેક ઇંચના અંતરે ધરાવે છે, બરોબર. જે તમે ફિઝિકલી અહીંયા તમે આવો ને ત્યારે તમને બતાવીશ, બરોબર, કેવી રીતે ટ્વિસ્ટેડ પેર કેબલ હોય તમને બતાવીશ. ટ્વિસ્ટેડ પેર વાયર બે પ્રકારના હોય છે, બરોબર. ટ્વિસ્ટેડ પેરમાં બે પ્રકારના વાયર હોય છે, એક યુટીપી અને એસટીપી. યુટીપી એટલે શું, તો કે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર, બરોબર. એનું ફૂલ ફોર્મ છે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. અને એસટીપી નું ફૂલ ફોર્મ શું થાય, તો કે શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર, બરોબર. હવે આમાં જો 7 માર્કનો તમને ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ ટ્રાન્સમિશન મીડિયા, બરોબર, અને લીસ્ટ ટાઈપ ઓફ કે, બરોબર, તો 7 માર્કનો ક્વેશ્ચન પણ તમને ખાલી એમ કે ટ્વિસ્ટેડ પેર કેબલ, વોટ ઇઝ ટ્વિસ્ટેડ પેર કેબલ અને ઇટ્સ ટાઈપ, બરોબર. તો 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો ઇન ડિટેલ આપણે ફિગર સાથે તમારે લખવાનું છે, બરોબર. બે પ્રકારના કેબલ છે, યુટીપી અને એસટીપી. આનો ડિફરન્સ પણ તમને 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય કે યુટીપી અને એસટીપી નો ડિફરન્સ તમે લખો, બરોબર. તો એ પણ આપણે જોશું. અત્યારે જોઈએ અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. તો અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર યુટીપી, બરોબર, એ પ્લાસ્ટિકની નળીમાં ટ્વિસ્ટ કરેલા વાયરના પેરની જોડી છે. મુખ્યત્વે એનો ઉપયોગ ટેલિફોન નેટવર્કમાં થાય છે, બરોબર. અને તે વિવિધ પ્રકારના ઝડપવાળા કોમ્યુનિકેશન માધ્યમ તરીકે વપરાય છે. ઓકે. તો ખાસ જ્યારે યુટીપી નો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, તો કે ટેલિફોન નેટવર્કમાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. આપણે તમે જોયું હશે કોઈ ઓફિસમાં અને બધે જે કેબલો હોય છે, સોરી, બ્લેક કલરના કેબલ હોય છે, બરોબર. એમાં જે ક્યારેક તમે ખોલીને જોશો, બરોબર, તો એમાં મુખ્યત્વે 5 પ્રકારના કેબલો હોય છે, બરોબર. અને આપણે જે ઉપયોગમાં લઈએ છીએ લેન કેબલ, એમાં 8 કેબલ હોય છે અંદર, બરોબર. 8 વાયર હોય છે, બરોબર.
અને જે ટેલિફોન નેટવર્કની વાત કરી યુટીપી એમાં મુખ્યત્વે 5 વાયર હોય છે બરોબર જે આપણે અત્યારે તો એટલું બધું ટેલિફોનિક પણ નથી બરોબર પણ હોસ્પિટલો છે પછી કોઈ મોટી સંસ્થા છે કોલેજ છે એમાં હજી પણ ટેલિફોનિક યુઝ આપણે કરીએ છીએ બરોબર ટેલિફોનિક નેટવર્કમાં તો કહેવાનો મતલબ કે ટેલિફોન નેટવર્કમાં આપણે જે યુઝ કરીએ છીએ એ કેબલ કયો તો કે યુટીપી કેબલ છે બરોબર. ઓકે અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેન વાયર લેવલ જે ઉપયોગમાં લેવાય છે બરોબર એ કઈ લેબોરેટરીમાં છે તો કે જે અંડરરાઇટર લેબોરેટરી યુએલ બરોબર અને કેટેગરી ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટર એસોસિએશન બરોબર એના દ્વારા આપવામાં આવે છે ઓકે તો આ પ્રકારની કંઈક ફિગર છે બરોબર આ ફિગર તમારે ડ્રો કરીને આવવાની છે જેમાં મુખ્યત્વે 5 કેબલ હશે બરોબર લાક્ષણિકતા. ઓકે કિંમતની વાત કરીએ લાક્ષણિકતામાં તો અન્ય મીડિયાની સરખામણીએ એ સસ્તા છે ઇન્સ્યુલેશન બરાબર ઇન્સ્ટોલેશન સોરી એ સરળ અને સસ્તું છે પછી કેપેસિટી ડેટા ટ્રાન્સફર 10 જીબીપીએસ ની ડેટા ટ્રાન્સફર સ્પીડ છે એટેન્યુએશન વધારે વધારે છે ડિસ્ટન્સ લિમિટેશન ઓનલી 100 મીટર છે બરોબર પછી ઈએમઆઈ જે સસ્ટેનેબલ છે કનેક્ટર જે છે RJ45 કનેક્ટ યુઝ આમાં કરી શકીએ પછી RS232 છે RS449 છે બરોબર તો આ બધા પ્રકારના કનેક્ટર જે છે આમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ ખાસ એનો ઉપયોગ લખ્યો છે તો આ ટેલિફોનિક એપ્લિકેશનમાં આનો ઉપયોગ થાય છે એડવાન્ટેજીસની વાત કરીએ તો તેનું ઇન્સ્ટોલ કરવું બહુ સરળ છે ઓછું ખર્ચાળ છે અને હાઈ સ્પીડ કેપેસિટી ધરાવે છે ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો એક્સટર્નલ ઇન્ટરફરન્સ ઓછું કરી શકાતું નથી આમાં બરોબર અને લોઅર કેપેસિટી છે શોર્ટ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન પોસિબલ નથી સોરી શોર્ટ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન થાય છે બરોબર એ ડિસએડવાન્ટેજીસ છે તો જ્યારે એક્ઝામમાં આનું રિલેટેડ ક્વેશ્ચન પૂછાય યુટીપી બરોબર તો તમારે આટલું લખવાનું થાય વાત કરીએ એસટીપી ની શિલ્ડેડ પેર કેબલ બરોબર તો શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ જે છે બરોબર એસટીપી એ પ્રોટેક્ટિવ માધ્યમમાં ટ્વિસ્ટ કરેલા કોપર વાયરનું ઝુમખાનું સ્વરૂપમાં હોય છે બરોબર જે એસટીપી મુખ્યત્વે 150 ઓહ્મ ટ્વિસ્ટેડ પેર કેબલના અલગ અલગ રીતે પાતળા વરખના કવચનું લપેટેલું છે અને બહારના સુરક્ષા કવચ માટે જાળી સ્વરૂપે હોય છે બરોબર કવચની રચના ઈએમઆઈ રેડિયેશન અને ક્રોસ લિંક સાથે સંવેદના ઘટાડવા માટે થાય છે અને તેની અંદર સ્પેશિયલ જેકેટ બરોબર અને એક્સટર્નલ ઇન્ટરનલ ફેરેન્સ બ્લોક કરી દે છે અને ફાસ્ટ ઇથરનેટમાં ઉપયોગમાં લેવામાં આવે છે બરોબર જે તમે વાત કરો છો ને જે લેન કેબલની બરોબર ઇથરનેટ કેબલની બરોબર એમાં ઉપયોગમાં આવે છે એસટીપી બરોબર તો એસટીપી નો ઉપયોગ ક્યાં થાય છે તો કે ઇથરનેટ કેબલમાં જે આપણે લેન કેબલનો વાત કરીએ છીએ ઇથરનેટ કેબલ બરોબર અને કેવો કેબલનો ઉપયોગ લેવામાં આવે છે તો કે કેટ 6 બરોબર કેટ એટલે કે કેટેગરી અને 6 એ શું છે તો એની નંબર સિસ્ટમ છે કે તો 6 નંબરનું કેટેગરી છે બરોબર લાક્ષણિકતાની વાત કરીએ તો અન્ય મીડિયાની સરખામણીએ અ, ઓછા એ ઓછા મોંઘા છે સોરી ઓછા મોંઘા છે બરોબર થોડા મોંઘા છે એની સરખામણીમાં બીજાની કમ્પેરિઝનમાં ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો યુટીપી કરતા થોડુંક કોમ્પ્લેક્સ છે કેપેસિટીની વાત કરીએ તો જેની કેપેસિટી જે છે એ ટ્રાન્સફર રેટ 1 થી લઈ અને 500 MBPS થી કે તેથી વધુ પણ છે બરોબર અટેન્યુએશનની વાત કરીએ તો યુટીપી જેવું જ વધારે ડિસ્ટન્સ લિમિટેશનની વાત કરીએ તો 100 મીટર બરોબર ફેમસ છે ઈએમઆઈ છે એ ઓછું છે ઉપયોગ ખાસ કરીને ટ્વિસ્ટેડ પેર કેબલ આધારિત નેટવર્કની રચનામાં છે એટલે કે ઇથરનેટમાં છે બરોબર ફાયદાની વાત કરીએ તો બેટર પરફોર્મન્સ ફાસ્ટર છે ક્રોસ ક્રોસટોક લિમિટેશન છે એલિમેશન છે ઓકે ગેરફાયદાની વાત કરીએ તો મોર એક્સપેન્સિવ છે કમ્પેર ટુ યુટીપી ડિફિકલ્ટ ટુ ઇન્સ્ટોલ બરોબર ઇન્સ્ટોલ કરવું થોડુંક ડિફિકલ્ટ છે બલ્કી એટલે કે વિશાળ છે બરોબર અહીંયા તમે જો આ રીતે તમારે ફિગર ડ્રો કરવાની છે આ પાછળનું જે વ્હાઇટ કલરનું આપણે કેબલ હોય છે બરોબર તો ઉપરનું જે હોય છે ને આઉટર જેકેટ કહેવામાં આવે છે
એની અંદર ફોઇલ શિલ્ડેડ હોય છે, બરોબર. એટલે કે તમે ખોલશો ને એટલે એ કેબલ આપણે ખોલીએ ને એટલે તો તમને એમ દેખાય કે ઉપર પ્લાસ્ટિકનું શિલ્ડેડ કવર હોય છે, બરોબર. પછી આ 8 વાયરો હોય છે, બરોબર. અંદર 8 વાયરો હોય છે અને ઓલામાં કેટલા હોય છે? 5 વાયરો હોય છે, બરોબર. તો આવી રીતે હોય છે. ઓકે. તો ટ્વિસ્ટેડ પેર કેબલમાં યુટીપી અને એસટીપી બહુ મહત્વનું છે. ઓકે, ડિફરન્સ તમને હું કરાવી દઈશ પછી. ઓકે, હવે વાત કરીએ કોક્સિયલ કેબલની, બરોબર. કોક્સિયલ કેબલની વાત કરીએ તો એ કોક્સિયલ કેબલ જે છે એ કેબલમાં એક કે એકથી વધારે નાના કેબલ સુરક્ષિત કવરની અંદર રાખવામાં આવે છે. આ કેબલમાં કોપર મેશ અને કોપર વાયર એમ બંને ગ્રુપમાં પીવીસી ના ઇન્સ્યુલેશનની મદદથી અલગ કરી અને શિલ્ડ ની અંદર કોટેડ કરવામાં આવે છે, જેથી ડેટાનું હાઈ સ્પીડ ટ્રાન્સમિટ કરી શકાય, બરોબર. પહેલા તે કોક્સલ તરીકે જૂના નેટવર્કમાં ઓળખાતું, બરોબર. તમે જોયું હશે કે તમે જે આપણે કોક્સલ કે ટીવી છે, બરોબર, એમાં સેટલ બોક્સ હોય છે, એમાં વ્હાઈટ સોરી બ્લેક કલરનો વાયર હોય છે, જાડો વાયર. એ તમે જોયું હશે ને તો ઉપર જે ચીકણા પદાર્થ તરીકે ઓલો વાયરના ગૂંચળા તરીકે હોય છે, બરોબર. અને એક સિમ્પલ એક વાયર નીકળતો હશે, બરોબર. આમાં એક જ વાયર કોપરનો વાયર તમને નીકળતો દેખાશે, બરોબર. એટલો શિલ્ડેડ કરેલો હોય છે અને એટલો પ્રોટેક્ટિવ હોય છે, બરોબર. જેના કારણે કોઈ લોસ થતું નથી સિગ્નલ, બરોબર. અને હાઈ સ્પીડ આપણને કોમ્યુનિકેશન પૂરું પાડતું હોય છે, બરોબર. આમાં બે પ્રકારના છે, થીક અને થીન, બરોબર. તો થિકનેટની વાત કરીએ તો થિકનેટ એ 50 ઓહમની જાડાઈ એટલે કે 10 mm ધરાવતું કોક્સિયલ કેબલ છે, જેનો ઉપયોગ અ, 10 બેઝ 5 ઇન્ટરનેટ નેટવર્કમાં થાય છે અને 10 મેગાબીટ પર સેકન્ડનો પ્રસારણ એટલે કોમ્યુનિકેશન દર અને મહત્તમ 500 મીટરની સેગમેન્ટ લંબાઈ સુધી આધાર આપે છે, બરોબર. આ રીતે કંઈક ફિગર છે એની, બરોબર. જે આઉટર જેકેટ ઉપર હોય છે, જેની થિકનેસ હોય છે, બરોબર, એ 10 મીમી હોય છે, બરોબર. પછી અ, એની નીચેનું જે લેયર હોય છે ને બ્રાઉટ કહેવાય છે, પછી ફોઇલ હોય છે બધું, બરોબર. પછી ડાઇલેક્ટ્રિક મટીરિયલ હોય છે અને સેન્ટરમાં વચ્ચે એક સેન્ટર કંડક્ટર હોય છે, એટલે સેન્ટર કોપર હોય છે, બરોબર, જે રાખેલો હોય છે. આવી રીતે ફિગર તમારે ડ્રો કરવાની છે ને આવી રીતે કંઈક આનું સ્ટ્રક્ચર હોય છે, બરોબર. થિન નેટની વાત કરીએ તો થિન નેટ એ 50 ઓહમ પાતળો એટલે 5 mm કોક્સિયલ કેબલ હોય છે, બરોબર. સેમ ફિગર આમાં આવશે. ઓકે. આ પ્રકારના વાયરમાં સિગ્નલનો પ્રવાહ ડિજિટલ હોય છે, જે કિંમતમાં મોંઘું પરંતુ ઝડપી અને સંપૂર્ણ ડેટા ટ્રાન્સમિશન માટે વધારે હિતાવહ છે, એટલે સારું છે. ડેટા ટ્રાન્સમિશન સ્પીડ 10 Mbps થી વધારે હોય છે. લાંબી રેન્જના ટેલિફોનિક અને ટેલિવિઝન કોમ્યુનિકેશન વપરાય છે. લેનમાં મુખ્ય કોમ્પ્યુટર સાથે અન્ય કોમ્પ્યુટર ટર્મિનલને જોડવા માટે થાય છે, માટે કિંમતે સસ્તા અને સરળ ઉપયોગમાં લઈ શકાય છે, બરોબર. અંદર પ્લાસ્ટિક કવરિંગ હોય છે, જેમાં પેરેલલ કંડક્ટર હોય છે, જે અલગ અલગ રીતે ઇન્સ્યુલેટર પ્રોટેક્ટેડ કવર હોય છે. મેં તમને વાત કરી એમાં એ રીતે, બરોબર. ખાસ કરીને એના એડવાન્ટેજની વાત કરીએ તો હાયર બેન્ડવિડ્થ છે, બેટર નોઇઝ ઇમ્યુનિટી છે, પછી ઇઝી ટુ ઇન્સ્ટોલ એન્ડ એક્સપાન્ડ વધારી પણ શકાય છે અને ઇઝી ટુ ઇન્સ્ટોલ પણ સરળ રીતે કરી શકીએ છીએ. ઓકે. ગેરફાયદાની વાત કરીએ તો ગેરફાયદામાં સિંગલ કેબલ ફોઇલ થવાથી, બરોબર, આખો નેટવર્ક બંધ થઈ જાય છે. આનો એક ગેરફાયદો મુખ્ય છે કે સિંગલ કેબલ ફેલ થઈ જાય, બરોબર, કોઈ પણ કેબલ એક ફેલ થઈ જાય તો તમે જોયું હશે કે આપણે ક્યાંય પણ આ જે બધા કેબલ છે એ બહાર જ લટકાડેલા હોય છે, બરોબર. થાંભલે ને એ રીતે, બરોબર. તો એમાં એક કેબલ જો ખાલી ફેલ થઈ જાય ને તો આખું નેટવર્ક બંધ થઈ જાય, બરોબર. એટલે બધે ક્યાંક આપણને ટીવીમાં ચરમરી આવી જાય, બરોબર. તો ક્યાંય આપણને આપણે જોઈ શકીએ નહીં, બરોબર. તો આખું નેટવર્ક બંધ થઈ જાય, તો એનો મુખ્ય ગેરફાયદો છે. ઓકે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફાઈબર ઓપ્ટિક કેબલ જોશું, બરોબર. ફાઈબર ઓપ્ટિક કેબલ જોઈએ એટલે આપણે ગાઈડેડ મીડિયા જે છે એ ટોપિક પૂરો થશે, બરોબર. પછી અનગાઈડેડ મીડિયા આપણે જોશું, બરોબર. ત્યાં સુધી આ જે પીડીએફ તમને હું શેર કરું છું એકવાર તમે જોઈ લેજો, બરોબર. એ ખાસ ડિફરન્સ આપ્યા છે એ પણ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે. સારું, તો અહીંયા સુધી રાખીએ.